કોમ કરવું પડે તમારે બોલ બોલ પૈસાની જરૂર કે 1000 રૂપિયા આલવા પડશે પછી તો હાલ હોઈ ગયો મારે દવાખાને જવું પડે કલાક રહી નાય ડોક્ટર જતો રહો. 4 વાગ્યા તો પેલો ડોક્ટર એ ડોક્ટર જાય તો મરી જાય એ મારે નહીં જોવાનું તો આ બેના ઊંઘી છે 4 વાગ્યા બંધ આ કહી દીધું આલો કે મારા જીભ અરે! વાત કરાવી તારે જી વાત કરાવો કે તને તારું દાંતું વાત કરાવો પણ મારા પેલું ટાઈમ છે જાણે હું પેલે કરું કે કેવું કરો કે અરે તું મારા બંધ થાકે પેલું મારા બાયરો તોડી નાખતું પરસીમાં મેં ના મને મહી નાખીએ છે ઉઠાવો વખો તો ના કરતો હા આ એક ભાઈ આવ્યો પૈસા માંગા 1000 રૂપિયા હાલો બોલ ભાઈ હું પૈસા બોલો પૈસા જોઉં તે અમે આલીએ જ છે પૈસા હાલવા જ બેઠા છે ફોન હાલવા તો બેઠા નહીં અમે 1000 રૂપિયા જોઉં દવાખાને ના હોય તો પેલા બતાય ભાઈ એના માટે તો જવાન છે એના માટે પૈસા જોવો છે બેહો. જીપ ઉભો રહે ને નવી જીપ નાખવાની હકો ઓહો થોડી લોબી ઓછી નાખાવજે હા ટૂંકી નાખાવજે જીપ નાખાવો પૈસા લઈ આય અને વભર તને પૈસા લઈ આય એમ કીધું વભર ભાઈ પૈસા તો આલું ચાવી છે ભાઈ એ તો રહી પલંગ ને છે પૈસા તો હું આલું 1000 રૂપિયા પણ રોજે રોજ કેટલા 20 રૂપિયા આલવાના કેટલા હા કેટલા 20 રૂપિયા રોજે રોજ આલવા પડશે જો એક દાડો બાપુ જીવો ને તો જે કોમથી હું કીધું નીચે બેસ રે. ખબર પડે કેટલા લઈને આવ્યો તું 1000 લાવ્યો ને હા જાય છે તને નોટે 1000 થાય ને મને લૂંટાઈ મારશે તું લૂંટાઈ મારશે કાઢી મેલા નોકરી પડતી કહી દઉં તું સૂર્યા ધ્યાન રાખજે તો હવે બીજી વાર આ તો હું નહીં ને કે તું મારી તારી સાહેબ ની બોલ હું કરું કયો સાહેબ પાસે નવો આવ્યો તો મને ભણાયો નહીં ગણિતમાં મેં એક લાડે ઊંધો કરી નાખે લો હું કીધું કાલે સવારે 9 વાગે ઓય આઈને 20 રૂપિયા આલી જા પાછા હું કે જોતા તો 20 રૂપિયા આલવા પડશે એ સોપડી સાહેબ નામ શું છે લ્યા તકો તખો નામ લખ 1000 રૂપિયા આલ્યા એ હા અને 20 રૂપિયા રોજે રોજ નીકળવાનું કરે હા એમ તો પૈસા તો બીના બધા ના આલા પણ બાપુ ઉઘરાણી આપણી પાકામાં હોય ભાઈ જે તારીખે જે કીધું હોય ને એ પાવ આલવું પડે ને કે પાવ વારા ઓછા પડે તું બેસ દે હોય બેસ દે બેસ લે છે એમ કીધું કેટલા પગાર લો માર પાસે પગાર કેટલો આલું હું 14000 આ પછી ખાવા પીવાનું તમારા બાપા આલે છે અલગથી હમણાં આ પૈસા ગણવાનું હરખું રાખજે પૈસા ગણવાનું કેટલા ટાઈમથી તું માર જોડે 3 વર્ષથી તું માર જોડે નોકરી કરો પૈસા ગણતા નહીં આવડતા આમને તો છે કે કેટલા લૂંટાઈ માર્યા છે તી મારા હા ભૂલ થઈ ભૂલવાડી લેણ હવે બીજે બધા ઉઘરાણી કરવા જવાના પેલો હું નો મેનું આ કાલ પૈસા લઈ ગયો તો હું નો મેનું પતોજી તે એને હપ્તો લેવા નહીં જવાનો તમે બધું યાદ અપાવવાનું મારે ફોન આવ્યો ઉભો રહે હેલો ઓવા એટલે આજે હપ્તો નહીં મળે એટલે હીનો આજે હપ્તો નહીં મળે ના ના પૈસાની જરૂર હોય એટલે તો ભાઈ બાપી કરશો અને પછી હપ્તો આપવાનું પડે એટલે જોર આવે છે તમારે આજે નહીં આલું કાલ મને આજે ના આજે હપ્તો જોને કે હું બી ઘેર આવશું ઘરમાં જે હશે ઉઠાઈને હેડવા માંડે હોવા હપ્તો તો આજે જ જોશી મને ઈ જે છે પૂરેપૂરા 500 રૂપિયા આલી જાય અત્યારે તેને બી હાલ ઘેર આવશું હું હા એ મગજમારી ના જોવા બધી એક તો પૈસા લઈ જવાનું પછી હાલવા નહીં સોનટીભાઈ બરાબર એટલે ફટફટ હપ્તો હાલવાનું કરવાડો અબ્બી હાલ કીધું એટલે અબ્બી હાલ હોજે નહીં જો સોનટી રાખવાના દેખાત નહીં વાત કરું હું
એટલે હોજે નહીં મને અભી હાલ મારા પૈસા 500 રૂપિયા જુઓ એટલે ઘેર આવીને મગજમારી કરે બરાબર બધું ઘરની બહાર જશે ઉલડી ને આ એમ આ બે લાલ વાવો 500 રૂપિયા કઈડા સોટી રાખા વાત નહીં કરતી બરાબર બોલો મારા હપ્તાનું સેટિંગ નહીં બરાબર કીધું હપ્તો હા બે ભેગવા લ્યો બરાબર એટલે બે ભેગું હશે આજે સેટિંગ નહીં એમ? ઓવા ચમ નહીં સેટિંગ થયું નહીં પૈસા શું કરું જો અમારું ચોમામાં બધું એવું છે બરાબર એટલે કમું જો નહીં તે તમે મારા માટે હવે કોમે નહીં? મારા શેઠિયાભાઈ લેવાના છે મારા માટે કોમે નહીં જ્યાં તમે કહેવા આવ્યું કે બે ભેગા મળશે બરાબર વાત ધીમા વાત બોલ કે ને તમે મળી જાવ આનું શું કરવાનું હવે હપ્તો ના પડે કે ભેગા હાલે શું કરવાનું બોલજી બોલો આવું હોય એટલે તમે મને શીખવાડશો કેવું હોય હા તમે મને શીખવાડશો એમ કહો. તમે મને શીખવાડશો આને છે ને બે ભાઈ આશે નહીં મને આજ ને આજ જોવો પણ હાથ તો નથી લાવું એ માની ગયો 20 રૂપિયા મને આજ ને આજ જોવો કાલે હાલ મસાલો ખાવાય નહીં તે મારા માટે મસાલો ખાવા નહીં તમારી પાસે મસાલા બંધ કરો કે ગયડા ફાટી મરશો વેલા ચાલે એવું નહીં પણ મારે પૈસા મને આજે ને આજે જોવા ગયડા પૈસા મને અત્યારે 20 પણ હાથ ચોથી લાવું મારા પ્યાર તમે હાલ આપતો દશા જશો. બે એટલે તમે હાથ જોડશો એટલે અમે માની જઈશું એમ? હા? નહીં પણ- એટલે અમે માની જઈશું પણ હાલ નહીં બે એ મારા પૈસાને મને આપી હાલ એકલ્યા નકર મારો પૈસા- મગજ છટકેલું હો પાછું કોક થી ઉછીના ના એના ભાઈ બધું યાર કે હું હાલી ગઈ કોઈ મજૂરી મને આપી હાલ મારા 20 રૂપિયા જોઈએ હા તો અમારે ચોકન જાવ 50 રૂપિયા પહેલેથી જશે મજા કશો વાંધો નહીં નહીં હાલ લઈ લેજો હો લઈ લેજો એટલે કોઈ ઉપકાર કરો તમે ના અમારી ઉપકાર નહીં હાલી ઉપકાર કરો તમે અમારી ઉપર માર શું વાત કરું? ના, વળી. એટલે કોઈ ઊંચામાં આવું કરો એટલે આરતી ઉતારો તમારી ના આથી નહીં ઉતારે ફટાફટ પૈસા લઈને આવો મને આપી હાલ જોશે હાલ હા ચોઈ લાવું પણ હું ખાવા પછી એ તું બંધ કરતા ખબર તો પડતી નહીં આજના 20 કાલના 20 50 રૂપિયા પહેલેથી 90 રૂપિયા કાલે મને જોશે કશો જો કાલે આ નાટક કરે ને તો આખા ગોમાં ઘસડે હું યાદ રાખજો નેકળવાનું કરવાથી હે આઈ જા તો થાણા વળી ડેર પેલા પાસે પૈસા લેવા જવાનું આ એ નહીં લેવાનું વેલકમ ખેતર ખેડવા જાય છો લે લે કોણ કોણ બધું એરવાનું અને સાયકલ કાર આપણી ચાલ લે સાયકલ કાર પથરા જેવો છો હાવ કો પણ મેડમ ગાડી લઈ આવો કે હવે તો પૈસા ઘણા ભેગા થયા એટલે તું કે છે હું ગાડી લાયા એમ હા એટલે તારે ગાડીમાં ફરવું છે એમ ના, મને- ઓરે તારે ગાડીમાં ફરવું છે મારા પૈસાની હા કમાવો કે ગાડી જોતી હોય તો આ મોટા મને કસા ગાડી લઈ આવો એમ હેડ મારું બેટું હરેલું હોય પણ વતન ફટફટ ચલાય પગારી નો લેતો 14,000 આ એમ દોડ મેડમ ફટફટ હેડ આખો ટાઈમ નહીં આ ગંદરી રિપેરિંગ કરાવવાનું નહોતી કીધું વિરાટ કઈ હોની ઉપર લઈ આવડતી જ નહીં પાર્કિંગ માં લેવું વાહ ભાઈ વાહ પૈસા તો ઘેર હાલવા આવું નહીં અને કોઈ આરામની જિંદગી જીવે છે આવું તો ઊંઘ અમને નહીં મળતી અમને નહીં મળતી પગાર કાકા સાહેબી તો આ લોકોના હા પૈસા આપવાની તો ખબર પડે ને આપણે પેટ્રોલ તો સારું છે હું નહીં બાળતી આ સાયકલ એટલે જ હું લઈને નીકળું છું કે પેટ્રોલ ખોટું મારું ના બળે પૈસા લેવાના 20 રૂપિયા ને 50 રૂપિયા પેટ્રોલ પડી જાય એટલે હું ગાડી નહીં લેતી ખબર પડી હવે પડી તમારી ઠાઠડીઓ ગોતું ઉભા થાવ ઉસાબે શું છે હુસાબેન કોને કહો છો હુસાબેન કોને કહો છો આજ કઈ ઓ તું કેમ હું હતું એટલે આજ કઈ તારીખ થઈ આ તારીખ કઈ થઈ અને કોણ હાલવા આવશે આપો હમણાં આવતો તો હું ચાલ હમણાં આ કેટલા તું વાગ્યા? જવું 5 વાગે 5 વાગે ના હોય હવારથી મારા હપ્તા ચાલુ થઈ જાય 9 વાગે 5 નહીં વાગવા દેવાના કેટલી વાર કીધું હોય તમને હા હા કીધું હે પણ નતા એટલે નતો આવ્યો કીધું હમણાં લઈ જાઉં છું મારા માટે નહોતા તાન? હે? મારા માટે નહોતા પૈસા લાવો ને ફટાફટ
હજુ લેવા જવાના છે, લઈને આવીને આલી દઉં. પૈસા લાવો એમ કીધું. પૈસા લાવો. પૈસા લાવો એમ કીધું કે ફોડી નાખે માથું. આવીને આલી દઉં. અલા તું સમજાય ના કે મારું મગજ જાય છે. પૈસા આપી દો, ખાલી ખોટું જપાવ કે કરી પડે વધારે લેવડો પૈસા. પૈસા 17 રૂપિયા જ શું વ્યાજ દીધી? લાવ, 3 રૂપિયા પાછા લાવ. હિના 3 રૂપિયા. 17 રૂપિયા થાય છે. વ્યાજ સુધી 17 જ થાય. લે તને ખબર છે કે અત્યારે જ થાય છે? મેં જોઈ નતા. મોડું કર્યું છે કેટલા મોડું 9 વાગે હોય અને અત્યારે વાગે 3 એટલે ઈ 3 રૂપિયા ઈમો આવી છે. પણ 3 રૂપિયા પાછા જ હાલો. હિના તો 3 રૂપિયા તારા વારી એક તો મોડું આપતો આલવો દે ભાઈ તો કીધું તો આલી દઉં ને પછી. અવાજ નેચો જોવા કાકા લટકાઈ દે લેબડે અવાજ નેચો હા, પૈસા હા. લેવા આવો ત્યારે ભાઈ બાપા બસી અવાજ ઊંચાઈ ના થઈ જાય છે. કાલમાં 3 રૂપિયા ધમક કરી દેજો. કસ્તે જમા નહીં થાય કાલે 9 વાગે એટલે હપ્તો 20 રૂપિયા બીજા જોશે. હા ચલે હા હેડો, તમે તો રાજી છો. એટલે રાજી એટલે પણ- તમારા ફોકટના પૈસા લઈને રાજી હા, થઉં 3 છું. રૂપિયા કોઈ ઇન્દમ આવે છે. ચાલ ભાઈ મોડું નહીં આવવાનું હવે 9 વાગે એટલે આવી જવાનું હપ્તો હાલવા. ઓવા હા હેડો, અમે આવી જઈશું. તાણાવારી મેડમ તું એ હવે કોના જાય? કાલે 9 વાગે એટલે આવી જજો હપ્તો હાલવા. હા હેડો, 9 વાગે આવી જઈશું કાલે. ખેતો આલી ગાડી? હપ્તા નહીં લેવાના. ના કરતા આપણું આવવાનું હતા પાછું તો રવાનું તા હા? આવું બધું જ રવાનું. કી ચલાઈ ગયા ના ના તે 1000 રૂપિયા કટ કર પગારમાંથી આ 13000 જ મળશે. પણ ગાડી લાવી દો કાને એટલે હું કરવા ગાડી લાવ જોડ આવે છે ગાડી વાડી ભારતો નહીં લે તમે નહીં? પૂરે કે તો પાડતો બેન તમે ના યાર પૈસા લઈ જા પણ તું પણ રસ્તામાં તો બેન પાકીટ પછી હોય એટલે એ બધું મારે જોવાનું પણ આ મહેમાન આવ્યા હતા તો મહેમાનને મેળવા જવું પણ બેન અવાજ લેજો પહેલા તો 1900 રૂપિયા મને મેં. ખબર હે લેડો 1900 પણ બેન મહેમાન આવ્યા હતા તે મહેમાનને મેળવા મહેમાનની હું આરતી ઉતારું પણ હું શું કહું તમે આરતી ઉતારો પણ હું કીધું તું પૈસા લેવા ત્યારે હવા 9 વાગે એટલે મારે હપ્તો જોવા લે યાર 1900 રૂપિયા મગજમારી ના કરે મહેમાન તારો અમારો નહીં. અરે પણ 1700 રૂપિયા હતા બેન પણ લા ફેરી કરો. હા. આવડો ચકલો ને કેમ આટલું જોર કર્યું? હા, તમે બોલશો ને કેમ એ એમને શું બોલશો ફોન નહીં અમે? કરતા કરોડો રૂપિયાનો હોય આમથી આમ વેપાર ચાલે અમારે કરોડો રૂપિયાનો એ કરોડો રૂપિયા વેપાર ચાલતો એમાં મારા હું છે હમણાં ફટકાર હા. હમણાં તું એ મહેમાન આમાં સ્વયં મમરા છે ફૂંક મારે તો ઉડી જઈએ હમણાં. એ મહેમાન તમે માફમાં રાખો તમે માફમાં રાખો હું તો પૈસા મેં નહીં લીધા કોઈ. આ ચા કરતા કેટલું ગરમ બેનતાજી પૈસા તમે લીધા મેં નહીં લીધા કોઈ હો. મારી જોડે ફરવા વાળો માણસ તને હવે નોકરીએથી મારે કાઢો જ હા. પડશે. તો ભગવા દો. એ મહેમાન તમે તો બાંધના છો મારા ગામમાં રહેવાનું છે પણ બેનતાજી તમારે જે હોય પણ મારા કાંઈ તો શાંતિ રાખવી પડે કે. કહું છું શાંતિ રાખો એટલે હાલ દેડ પૈસા એના હું ચોથી આલું તો પછી ની લપડ સપડ વચ્ચો વચ કરા પણ મને મારવા આવે ત્યાં શું કહેવાય? મારવા આવે તો મારો માણસ છે. આવજે મારા ગામમાં ખબર પડે. તમે એ, હાથ માય કાંગલી. ઘણીએ ગોમ જોયા હે નેકર એ બેન. પૈસા લઈ તો લગ્ન કર માં દાડો ના બગડે પૈસા લઈ તમે યાર મને કયો મહેમાન ને કશું ના બોલો જે કહેવાય મને કયો તાર મહેમાન કોઈ ઉલડી પડે બસ પૈસા 1900 રૂપિયા. પૈસા પણ લાવો હાલ નહીં બેન મારા રસ્તામાં નથી પૈસા લાવું મહેમાન મેળવા જાઉં છું વેસી આવ. એટલે મેલીને ઘેર આય પૈસા લઈને હા. ફટાફટ હાર હમણાં હું તમને 20 રૂપિયા વધારે આલું પણ મને તારે જવા દો એમ તો હાલ દો કે યાર હું આવું ભગવાન ના હોય. તમે બંધ થોકી યાર હાલ દેજો તમે જેમ તો હાલ દે છે. કારણ આ તો હેરોદા કોટમાં હોનાનું પેલા આવું વેચીને આવવાનું રખાઈ દેવું હાલ દો ખબર પડતી નહીં. હાલ દઉં ખરો આમ તો તે ભોળા જેવું લઈને આયા હું. ઘેર આવો હાલવા એમ કીધું આ તો બરાબર મહેમાન પડ્યા ને કે મહિના ખુદ ખબર નહીં મારી જ જેમ થાય દેજો હતું. તું રહેજે ઓમ. ચા કરતા કેટલું ગરમ રાખો છો બેન તમે તો તમે અમન હમણાં આ તો નહીં કશું કરું મહેમાન હેડજો આપણે કીધું મી મારવાનું ત્યાં તોડી નાખ્યું. પેન તોડી નાખી ડેર તો જવાનું આવા હા એ નહીં ખબર હોય ને તને તો ખબર હોય છે તને બીજી ડેર ઓમ ઓમ બોલાય
સીધી ચલાવજે ને કઈ કલાકે ઊંધો કરે તને યાદ તો દાડાની તો આમ પથારી ફેરવી નાખી. ગમે તેવું હોય ને આપણે પીવા તો ગમે તેવું હોય ને આપણે પીવા હા એટલું પીવા છે વધારે નહીં પીવું પણ મેં થઈ જાય તો કેમ મજા નહીં થોડું પકડાય જગ્યા કરજો બરાબર જગ્યા કરો જગ્યા કરી નાસ્તો નાસ્તો આવા કહેડો ઓળખાણ પડે હા ઓળખાણ ના પડે કોણ છું જોઈ જાય નાના હું પીધું સાસ સાસ પીધી પણ ઓળખો ના તને કોણ તારો ભાવ ઓળખે ભાવ ઓળખે તને આ કહું પૈસા લાય પીના બેન શું હપ્તા વાળી બોન પૈસા લાય પી નેકડી પડ્યા છો તા પૈસા લાય પૈસા પી પૈસા લાય એમ કીધું કઈડા પૈસા લાય એમ કીધું પૈસા લાય વિના બેન ફોન પાછી બોલે કરાને ઉભો કર સા કોઈ પાંચ ગુલેટીઓ મારો જોજે વોદરો થઈ ગયો વોદરો મોળો પીવો એટલે વોદરો જ થઈ જાય ઓમે દૂર ને તું મારથી દૂર ને પૈસા લાય પૈસા એટલે ગાય ને ભેંસ કરતું હા હારું પૈસા લાય પૈસા તો સમજાય તાર ભાષામાં ને કા આમ દાદા ભાત પાકેલા હું લાઈ ખેંચે એમ ખેંચી રહી પૈસા લાય હા પૈસા દે ઉભો કર દે ને ઉભો કર કોણ ધંધમાં પડી આવેલું લાગો પૈસા લાય એમ કીધું પૈસા બે બેન દારૂ પીયો દારૂ પીજો એટલે કોઈ મારા માટે દારૂ પીવો તો તમે લોકો હા અને પૈસા આપવાની ખબર નહીં પડતી ટાઈમ ટુ ટાઈમ હા બધી ખબર પડે દારૂ ના પૈસા સુધી મળે તમને લોકોને હા તમે આવ્યા હતા ને બીજા તો ના ચાલે તા પી બોલવાનું બે બેન તમારા પૈસા દૂધ ધોઈ આવી હાલ તે ધોયેલી ચો વાત કરો પોતે દૂધે ધોયેલા બનો પેલા પી પી નેકડી પડ્યા છો તે મિયા બેન ઓ ભાઈ તાર હવે પૈસા આવી જવા જોઈએ આજના કાલના બે ભેગા અને પેલન્ટી લાગશે અલગ પેલેન્ટી લગાવો કે મોટી હાથનથી લગાવો પૈસા તો નહીં કેટલા લેવાના આન જોડે 400 500 રૂપિયા આપી જજે કાલ સવારે 9 વાગે કેટલા 9 વાગે એટલે હું માર પછી ઉપર જઈ આવ્યો ભાઈ શું કીધું કહેજે કે હું પેલા મારા શરીરમાં કરું બધું તાણે આરો પૈસા
મજૂરી કરીને પછી આલે એમ કે મારા શરીરમાં પીન આલ્યું તમે હમણાં કહો હું કહેશો ઈ મજૂરી કરશો આ તળા હું લઈને હવે લઈ પડવાના. જવું છે, ના. ના તે વારી હું આ તો તમારો લઈ લેજે, ઘેર લઈ લેજે કૈડાન પકડ કોલરથી પકડી ઘેર લે હેડ. હોભા નહીં હાલ વજા કોને લઈ લે ઘેર લઈ લે લે ઘેર લઈ લે ફોર્ચ્યુનર દોડ લ્યો. એ હું લઈ લઉં, તમારે- પછી તું ઘેર હેડ. તમારા જેવો જ મારા સપનો ઉઘરો યાર પેલી હું કે તમે લોકો પાછો પાછી ઉપર બેહાડો ખાલી હેડ, ઘેર હેડ. દારૂડિયાના એક મિનિટ સારું કરીએ પૈસા વાળો કરીએ ને કહો પૈસાવાળો કરીને દારૂ વેચે અને જો માતાજી દેખાય છે હોય કા મંદિર બને છે જો મંદિર જો બેઠા માતાજી માતાજી કોણ માતાજી નહીં હું લે ઘેર લે તું લેજે ને લેજે આજ તો એને હકડો કરું હું ઘેર લે બોતું આજ તો પી પી નેકડી પડો હતી એ પૈસા તમે આવી બીજા બેન કોઈ આવું ના કરવાનું હોય તો કેવું કરવાનું હોય કેજો મને મારે ગમો એ છે પણ હું આ તમારી ઇજ્જત જોઈ છે પી પી ઢેચો તો બાકી ઇજ્જત આ ઇજ્જત છે તમારી ને ભાઈ હું એ તું ઊંડી ગયો હું પકાતો નહીં તું કામ કરું નેડો લઈ લે તું લઈ લેજે ને ઘેર લઈ લેજે પણ ઘેરે તો હું કાકા ફોન કરાવ્યો તો કોઈ બરાબર કોમ જ કરાવવું પડશે લે લો હું ઉભી જઈ યાર ગંદી ચોટી હું ગરીબ આવું યાર ગરીબ વાહ ગંદી પીવાના મળે છે કરી પડી હા બે હું કમે પૈસા પૈસા તમે એક ઢોલે હમણાં નાખી દેવો બધા પૈસા આવી બધા કંપની બીનાબેન હા આવો ઓછી પકડી લે મજામાં સરપંચ હો આપણો મીટિંગ છે કાલ થી તમારે આવવાનું છે એની મીટિંગ રાખી આ ગણપતિ આવે એની હા બરાબર હા તો વાંધો નહીં આવી જશે હા ઓછી પકડી લે આ જો કે પૈસા લેવાના છે હપ્તા લેવાના ના દારૂ પી પી ટેચી નીકળી પડ્યા હા પોતાનો ભેગો આપતો આવા માણસ ગમે આપણને તું તારી બીજી વાર પૂછો મારું ભેગું કર્યું હમણાં એક જ લાફે ઊંધો કરી નાખી હમણાં મારો ભેગો ગણ લખે આવા માણસો ગમે આપણને તું 1000 નહીં 2000 લઈ જજે બીજી વાર બાકી આવા માણસો પસંદ છે આપણને મને 500 બીજા આ ના બીનાબેન તમારી ઉઘરાણી તો એક નંબર છે હો આ તમારે જે ઉઘરાણી હોય ને તાણે પટે ને આ પૈસા 1 રૂપિયો ના આલે અને હવે જવા દે તો કાલ મૂકીયો ઉપરથી ઘેર હમણાં આરોટ છે લઈ જજે ભાઈ લઈ જા આ બીના બેનો ઊંટ રહું હા એ તો હોય રે, લઈ જાઓ. પાઈ લાયો મારા એ ભાઈ જવા દે જવા દે જા બીનાબેન આપણે થોડી ચર્ચા કરી દઈએ હું મારી જેમ માતા જા હવે જતા કેવા પૈસા